આજે અષાઢ વદ સોમવાર છે, ચોથ છે, તારીખ 14/7/2025 વર્ષ. બહુ મહત્ત્વનું વચનામૃત છે જીવનમાં શીખવા માટે, સત્સંગમાં રહેવા માટેનું વચનામૃત છે. કેમ રહેવાય? શ્રીજી મહારાજની આજ્ઞાથી નાના નાના પરમહંસો પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું કે લ્યો અમે એક તમને પ્રશ્ન પૂછીએ. પછી પરમહંસોએ કહ્યું કે પૂછો મહારાજ. શ્રીજી મહારાજ બોલ્યા, એકની તો બુદ્ધિ એવી છે જે દાડાથી સત્સંગ કર્યો છે, સત્સંગમાં આવ્યો છે, તે દાડાથી સંતોનો ને મહારાજનો ગુણ અવગુણ આવ્યા કરે છે. ભાઈ, ગુણ અવગુણ આવ્યા કરે છે, પણ પોતે એમ સમજે છે ગુણે આવે છે અને અવગુણે આવે છે, પછી અવગુણને ટાળી નાખે છે. કેમ ટાળી નાખે? એને બુદ્ધિ છે ને, એટલે એમ સમજે છે કે આવા સંતો ને આવા ભગવાન કંઈ બ્રહ્માંડમાં નહીં મળે, આ મને પ્રાપ્તિ થઈ છે, મારું મોટું ભાગ્ય છે. અવગુણ તો આવે છે, પણ એ અવગુણને ટાળ્યાનો એ ઉપાય છે. અને આપણા માટે પણ એ વિચારી જુઓ જરા, આહા, આવો સત્સંગ મળે, આવા ભગવાન મળે, અને આવા ભગવાન ભજવાના સ્થાન મળે. જંગલમાં ભટકતા હોઈએ તો કોણ સત્સંગ કરાવે? કોણ સત્સંગ કરાવે? આ નતા કહેતા બાતમાં છે કે હું તો એમ જાણીને ગયો તો કે હા અક્ષરધામની પ્રાપ્તિ થઈ જશે. પછી ત્યાં ગયો ત્યારે ખબર પડી કે દૂધપાકને માલપુઆ સિવાય કંઈ નથી. ભાઈ, આવું થાય. આપણે ધારીએ કે અમૃત નીકળશે સમુદ્ર મંથન જેવું, પણ સારું ઝેર નીકળતું હોય છે ઘણી વાર. આ સત્સંગમાં પણ એવું છે. સત્સંગમાં પણ તમે અમૃત ધારીને જાઓ ને ઘણી વાર ઝેર નીકળતું હોય. ગુરુની શરણાગતિ લીધી, તમને એમ થાય કે ગુરુ થકી, ગુરુ આપણે પાપ થકી, જો આ 5 વર્ષ કંઠી પહેરાવેલે 5 વર્તમાન પાપ, 5 વસ્તુ છે: કાલ, માયા, પાપ, કર્મ, જમદૂતો, ભયાદહમ, શ્રી કૃષ્ણદેવ શરણોમ પ્રપનોસ્મિ સ્વપાતુ મામ. આ મંત્ર શ્રીજી મહારાજે લખી આપ્યો છે, અને એ મહારાજ એનાથી જ કંઠીઓ દરેકને ધારણ કરાવતા હતા. કાલ થકી ભય છે જીવને. શેના થકી? કાળ થકી ભય છે, હમણાં ભક્ષી જશે. જોતામાં 70 કે 71 થઈ ગયા, અને તમે જોતામાં ભાઈ અચ્યુતમ કેશવમની તૈયારી કરવી પડશે. કાલે જ પેલા છોકરા બેઠા હતા, પૂછતા હતા કે જુવાનીમાં ને ઉંમરલાયકમાં ફેર શું પડે? મેં કીધું જ્યારે જુવાની હતી ને ત્યારે તોડી નાખ, ભાંગી નાખ, આમ ન થાય, કેમ ન થાય, થાય કેમ નહીં? અત્યારે છે ને બધા વિચાર વિમર્શ થઈ જાય. અત્યારે કોઈ કે આ કરું જ કરો, કંઈ વાંધો નહીં, કરો. પણ એમ ના કહીએ કે ચાલો હું તમારી સાથે છું, એ વાત છૂટી જઈએ. કોઈ પણ કામ કરીએ ને તો એક જ વસ્તુ દેખાય, કેટલા દિવસના મહેમાન આપણે. આ શું વૃદ્ધાવસ્થા! આપણે કેટલા દિવસના મહેમાન. આ પૃથ્વી ઉપર 70 કાઢ્યા હોય, 71 કાઢ્યા હોય, તો એ તો ગણતરીના વર્ષ હોય. હવે 5મો ભાગે બાકી નહીં રહ્યો હોય, 5મો 6ઠો ભાગે બાકી નહીં રહ્યો હોય, અને ઉદ્ધમા કરવાની ક્યાં જરૂર છે? આખી વૃત્તિ બદલાઈ જતી હોય છે ભાઈ, અને બદલાવી જ જોઈએ. જો માણસની વૃત્તિ ના બદલાય, આમાં ચોટ્યો રહે, તો કોઈ દિવસ ભલીવાર ન લાવી શકે. આ જરૂરી છે. તે કાલ માયા, આ જીવને કાળનો ભય છે, હમણાં ભક્ષણ કરી જશે, જોતામાં ઉપાડી જશે. કાળની ગતિ ન્યારી. કાલે આવી ગયું ને મહારાજ કે કાળને પણ અમે પ્રકાશીએ ત્યારે પ્રકાશે, કાળની પણ તાકાત નથી. એક વસ્તુ કહી શ્રીજી મહારાજે કે ઘણીવાર એકી હારે દરેકનું મૃત્યુ આવી જાય. એ તુષ્યનું મૃત્યુ એમ લખાણું હશે. કચ્છમાં તમે જોયું હશે કે એક આખી સ્કૂલ પડી ગઈ, અને એમાં કેટલા છોકરા મરી ગયા, 450 છોકરા મરી ગયા. તો એની આયુષ એટલી જ બધીની હશે? કોઈ 10ની 11 વર્ષની જ હશે? તો કે આયુષ તો 80 વર્ષની હશે ને 90 વર્ષની હશે, ઘણી આયુષો હશે. પણ મહારાજ કે કાળનું પ્રધાનપણું. તો કે કાળનું પ્રધાનપણું કોને કરાયું? કરાવનારા તો ભગવાન જ છે, પણ ભગવાન એને આજ્ઞા કરે છે કે અત્યારે આ કરવા જેવું છે. પછી એમાં નીલા ભેગું સૂકા ભેગું નીલું બરી જાય. હવે આમાં બધા પ્લેનના અપઘાતમાં 400 જણા મરી ગયા,
તે શું એ બધા એની મૃત્યુ પૂરું થઈ ગયું હતું, આવી ગયું હતું, નક્કી થઈ ગયું હતું. પણ મહારાજ કે ત્યાં કાળનું પ્રધાનપણું જાણવું. કેમ? તો કે કાળ કોના આધારે છે? કે મારે આધારે છે. અહીં તો એમ કહો છો તમે કે કાળને હું પ્રકાશું છું, માયાને હું પ્રકાશું છું, કર્મને હું પ્રકાશું છું, તો પછી કાળનું પ્રધાનપણું કરે તો બસ મહારાજ કે અમારી ઈચ્છા પ્રમાણે જ થાય છે. એ કાળનું પ્રધાનપણું પણ ત્યાં હોય. એ જગ્યાએ કોરોનામાં લાખો માણસો મરી ગયા તો બધાનું આયુષ કંઈ પૂરું નહોતું થઈ ગયું. પણ એ તો પછી કાળનું પ્રધાનપણું છે કે એમાં તો આવું થાય. દર 100 વર્ષે આવી પ્રક્રિયા આવતી હોય ત્યારે શું બધા લખાવીને આવતા હશે કે બસ આ કોરોનામાં આપણે જવાનું તૈયારી છે? આવું હોય નહીં. પણ મહારાજ કે 5 વસ્તુથી જીવ ભરે છે. જો એટલું ધ્યાન રાખજો, ભાગ્યશાળી છો કે સારો સત્સંગ મળ્યો છે, સારા સત્સંગ કરવાનું સ્થાન મળ્યા છે. અને એ ના મળે તો આ કેટલા ગુરુકુળમાં છોકરા રહે છે? બધાને મળે છે? બધાને મળે છે? છોકરા તો ઘણા રહે છે ને, એક અને 1400-1500 છોકરા છે. તો આ થાય છે? નવા નવા આવે ત્યારે થોડું જુસ્સો જાગે. આ છોકરીઓ નથી જાગરણમાં પહેલે નવી નવી આવી ત્યારે આવતી હતી, હવે ક્યાં આવે? બધાને હારે પીડી જાય બધું. ભાઈ બરફ ક્યાં સુધી રહે? ઠંડીમાં રહે ત્યાં સુધી બરફ રહે, પછી તો પાણી જ છે. તેમ આના જેવું છે ભાઈ. એટલે કાલ માયા પાપ કર્મ તમે જે જગ્યાએ અપેક્ષા રાખો છો એ સમજે છે. મહારાજ કે એ ભક્ત એમ સમજે છે કે આવો અવસર ક્યાં મળે? કયો ભગવાનની કૃપાએ આવો અવસર મળ્યો છે, મહારાજની દયા થઈ ત્યારે આવો અવસર મળ્યો છે, બાકી આ અવસર ન મળે. જુઓ, હજી એ તમને કહું કે સત્સંગ કરવામાં કોલેજમાં સત્સંગ ના થાય, કોલેજોમાં સત્સંગ ના થાય. એને છે ને એ વીછીના આંકડા જેવા હોય, એને તમે આમ અડાડો તો હું તમને ફટકારે. એટલે એમાં સત્સંગ ના થાય. સત્સંગ ગુરુકુળોમાં થાય. એટલે કે 5 ધોરણથી 12 ધોરણના બાળકોમાં સત્સંગ કરાય અને એ સત્સંગ તમારો ટકી રહે. ઘણીવાર એ સત્સંગ જે તમે એમાં સંસ્કારો નાખ્યા હોય, બીજ બળ વાવ્યા હોય, 10 મિનિટ 15 મિનિટ છોકરાની જોડે વાત કરો, બેસાડો, ઉઠાડો, પ્રસાદ પાણી આપો, જે કરો તે, એમાં એ સત્સંગ થાય. પણ આપણે કરી શકતા નથી. ઘણા ભૂખ્યા છે. લગભગ દરરોજ 2 ફોન આવે. હોસ્ટેલ છે ને, પણ બાળકો માટે ના, કોલેજમેન માટે છે, સ્કૂલ માટે નથી. નહીં તો આ બધાને સંસ્કારોની જરૂર જ છે. અને સંતોએ થોડી લોસ કરીને પણ આ સત્સંગ કરવા માટે આ માત્ર મજૂરી નહીં પણ આ કરવું જોઈએ, જરૂરી છે. અને સરકાર અત્યારે તો આપે છે બધાને, જેને કરવું હોય તેને. તો એમાં ગમે તે ખર્ચો કરીને પણ સત્સંગ એનાથી વધે અને એ સત્સંગ દ્રઢ થાય. એ સત્સંગ પાછો ન પડે ક્યારે. એ સત્સંગ કોઈ દિવસ પાછો ન પડે. એટલે કે એ ભગવાનની કૃપા હોય તો આવો અવસર મળે, ને તો અવસર નથી મળતો. બધાને રખડી રખડીને થાકી જાઓ તે અવસર ન મળે. આપણે કલ્યાણજીનું દ્રષ્ટાંત સાંભળ્યું છે. કલ્યાણજી મૂળ રાજસ્થાનનો, એના બાપનું મૃત્યુ થયું પછી કલ્યાણજીની ભક્ત મુક્તાનંદ સ્વામી મહિમામાં લખ્યું છે કે જીવનો કેવી રીતે ઉદ્ધાર થાય. એ કલ્યાણજી, એના બાપનું મૃત્યુ થયું, 12મે દિવસે એનો બાપ ઘરમાં દેખાણો. અરે આજે ગજબ થઈ ગયો. મારા બાપ પાછા આવ્યા. વિચાર કર્યો કાશીએ જતો. કાશીએ જેને શ્રાદ્ધ કર્યું, બીજે દિવસે એનો બાપ સામે દેખાણો. ત્યાં હરિદ્વાર ગયા, હરકી પેઢીએ સ્નાન કર્યું, શ્રાદ્ધ કર્યું, એનો બાપ દેખાણો. લ્યો હવે કરવું શું? આ માણસ એટલી જગ્યાએ ફર્યો, લાંબા લાંબા સ્થાનોમાં ગયો. મારા બાપનો ઉદ્ધાર કરવો જ જોઈએ. અને એને જ પુત્ર કહેવાય, જે પિતાની પાછળ જે ખરખરો કરે તે જ, જેને મોટા કરે. મારા બાપનો મારે ઉદ્ધાર કરવો છે ગમે તેમ. એટલી જગ્યાએ પડ્યો. દ્વારકામાં ગોમતીજીમાં સ્નાન કર્યું. ગોમતીજીમાં સ્નાન કરતી વેળાએ એક ભૂદેવે કહ્યું કે એ કલ્યાણજી, ભટકી ભટકીને મરી જઈશ, તારા બાપનો ઉદ્ધાર નહીં થાય. હું કહું એટલું કર. તમે, હું ભૂદેવ, મારું વૃદ્ધ માણસ શું માની લે, મારું વૃદ્ધ માણસનું માની લે. બોલો. અહીંથી તું ગઢપુર ચાલ્યો જા. ગઢપુરમાં પ્રગટ ભગવાન બિરાજે છે અને એનો સમાગમ કર, એનો સત્સંગ કર, તારા બાપનો ઉદ્ધાર થઈ જશે. જા, અહીંથી સીધો રસ્તો પકડ. હવે આ માણસ હવે 1 મિનિટ ઊભો રહે. આવું કહ્યું ત્યારે એ માણસ ભાગ્યો.
પાછળ વાળીને જોડે તો પેલા પુરુષે નહોતા. એને નક્કી થયું કે મને કોઈ ઐશ્વર્ય દૈવી સંકલ્પ છે, અને કલ્યાણથી મુઠ્ઠી વાળીને ગઢડા આવી ગયો. ગઢડામાં આવેલે પહેલી જ ગંગા નદી આવી, ઉન્મત્ત ગંગા. એમ ઉન્મત્ત ગંગામાં સ્નાન કર્યું. સ્નાન કરીને પછી કીધું કે સ્વામિનારાયણ ભગવાન તો કે અહીંયા આ ગઢપુરમાં જ છે એમ. તો કે હા. તો ગઢપુરમાં ગયા, પણ મહારાજ તો કારિયાણી ગયા હતા. એટલે કારિયાણીથી આવતા હતા, મુક્તાનંદ સ્વામી મળ્યા. મુક્તાનંદ સ્વામીની સેવા કરી, પગચંપી કરી. સ્વામી કીધું મારે આ તકલીફ છે. સ્વામી કે કંઈ વાંધો નહીં, બેસો, હમણાં જ મહારાજ આવવાની તૈયારી છે, આપણે મહારાજને પૂછી લેશું. હા, મહારાજને પૂછી લેશું એમ. તો કે હા. મને તો બિચારાને એમ કે આજ મુક્તાનંદ સ્વામી મહારાજ. તો કે ના ના, મહારાજ આવવાના છે. પગ પકડ્યા, મારું એટલું કલ્યાણ, મારા બાપ દેખાતો બંધ નહીં થતો. કે સારું. ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન રૂમઝુમ કરતા, માણકીને નચાવતા, કેટલાક પાર્ષદોની સાથે, સંતોની સાથે વહેલી સવારે ત્યાં આવ્યા. અને કલ્યાણજીને કહ્યું, કલ્યાણજી પગે લાગ, મહારાજને પગે લાગ, આજો સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. એ મુક્તાનંદ સ્વામી લાવ્યા એટલે મહારાજે કંઈ એવું વિચારવાનું હતું નહીં, કોણ છે કોણ ને. સ્વામી કેમ ભક્તને લાયા? મહારાજ એની આ મોટી મુસીબત છે એમ. તો કે આ શું મુસીબત છે? આટલા બધા ભારતના સ્થાનમાં જાત્રા કરી, પણ એના બાપ દેખાતો બંધ નહીં થતો. જ્યાં જોવાય તેનો બાપ દેખાય છે. એવું છે? તો કે હા. ઉન્મત્ત ગંગામાં સ્નાન કર્યું ને? તો કે હા. પછી તારા બાપ દેખાણા? તો કે ના, નથી દેખાણા, પતી ગયું, જા હો જા. આ ઉન્મત્ત ગંગામાં અમે અનંતવાર સ્નાન કરેલું છે, અને એમાં જે કોઈ સ્નાન કરે એની સદગતિ થાય છે. તારા બાપની ગતિ થઈ ગઈ. મહારાજ હસ્યા. મહારાજ હસીને કે મારા સ્વામી હવે લઈ આવો એને. અને પછી એને કહ્યું કે હા હા, આટલે ફર્યો, આટલા તીર્થમાં ફર્યો, ક્યાં મારા બાપની ગતિ નથી. હવે અહીં મારી ગતિ થઈ તો અહીં મારો આશ્રય છોડાતો હશે. એને કીધું સ્વામી મારે ઘરે જવું નથી, મારે હવે જેમ કરીને તમારી સેવામાં છે. તો મહારાજને પાસે લઈ જઈને કંઠી પહેરાવી. અને કલ્યાણજી એનું નામ મને ભૂલાઈ ગયું સાધુ થયા પછી. એ સાધુ થયા અને સત્સંગમાં રહ્યા. આવો અવસર ક્યાં મળે? દુનિયાના ખૂણે ફરીને થાકી જાઓ. કોઈ ધ્રાંગધરાનો રાજા જાત્રા કરતાં કહ્યું હતું ને, કોઈને કાંઈ જોતું હતો માગજો. ત્યારે એના સેવકે કહ્યું મહારાજ બીજું કંઈ જોતું નથી, બે ત્યાગી સાધુ જોઈએ છીએ. પણ બ્રહ્માંડમાં ફરીને થાકી ગયા, કંઈ ત્યાગી સાધુ તો સંપ્રદાયમાં પાકે છે, અને એ સાધુ તો જ કામ કરી શકે. જુઓ તમે એક વસ્તુ લખી રાખજો, દિવાલે ચિતરેલો હાથી ઉપર બેસાય નહીં. દિવાલે ચિતરેલો હાથી ઉપર બેસાય નહીં. અને દિવાલમાં ચિતરેલા સિંહથી કોઈને ડર લાગતો નથી. લાગે છે? દિવાલ ઉપર ચિતરેલા હાથી ઉપર કોઈ બેસવા જાય બેસાય? ના બેસાય. એ ખાલી જોઈ શકાય. અને મહારાજ કે દિવાલે ચિતરેલા સિંહથી કોઈને ભય લાગતો નથી. ભય તો જીવતો સિંહ હોય તો ભય લાગે, બાકીનો ભય નથી લાગતો ભાઈ. આટલું ધ્યાન રાખજો. તેમ પણ સાધુ એવો હોવો જોઈએ કે જીવોના કલ્યાણ કરી શકે એવો સાધુ હોવો જોઈએ. એ ખાઈ પીને અલમસ્ત બેઠો છે, પોતે પોતાનું કરતો નથી, તો એ તો બીજાનું શું કલ્યાણ કરી શકે? મહારાજના વખતમાં એવા ઘણા છપરીના ભગત, શું નામ ભૂલાઈ ગયું, બહુ સારા ભગત હતા. કાલે જાદવ ભક્ત બહુ સારા હતા, પણ ભલીવાર ના આવી. બહુ ફરી ફરીને સાક્યા, પણ કંઈ ભગવાન અને ભગવાનના સંતનો સમાગમ થયો નહીં. આવા આડબંગા સેવ્યા, એમાંથી શું જીવનો મોક્ષ થાય? મોક્ષ તો થાય. અહીંયા મહારાજે પ્રશ્ન બહુ મહત્વનો પૂછ્યો છે. એ એમ સમજે છે કે આવા સંતો ને આવા ભક્તો ક્યાંય મળે એવા નથી. મહારાજને આવા શ્રીજી મહારાજના સંતો ક્યાંય મળે એવા નથી. આમ કરીને આ સત્સંગમાં અટક રહે છે. એને અવગુણ આવે છે પણ ટાળી નાખે છે, આ સમજણથી ટાળી નાખે છે. અને મારે કે બીજો છે, એ સત્સંગમાં જ્યારથી આવ્યો છે ત્યારથી અવગુણ આવતો જ નથી. અચળ ને અચળ રહે છે, અવગુણ જ નથી આવતો. ગમે તેવી ક્રિયા દેખી જાય સંતોની ભક્તોની કે હોય તો હોય એવું તો થાય. અહીં ધમાસણામાં એક સાધુ હતો, તે પાનને ગલે પાન ખાવા બેઠો. તો બીજા સાધુ કે લ્યા તમારા હરિભક્તો, એ કે એમાં કંઈ નહીં, બકરાય પાન ખાતા હોય, પાન તો બકરાય ખાતા હોય, એમાં શું આશ્ચર્ય છે? ત્યારે કે એને એની સાથે લેવા દેવાની, એને એક જ કલ્યાણ પોતાનું કરી લેવું, એમાં જ એને તાન હોય. કેનું હોય? અને આપણે રહી જઈએ હો ભાઈ, દુનિયાનું કૂટવા જઈને પટેલ જેવું થાય, ગાડું ભરીને લાવ્યા પણ પોતાનું કાંઈ ના રહ્યું.
આપણે બીજું બધું કરવા જઈએ, જગતનું કરવા જઈએ ને આપણું રહી જાય. આપણું ના રહેવું જોઈએ. એટલું તો શીખી રાખવું જોઈએ કે મારે હવે મારું કરી લેવું છે, મારે પુરુષોત્તમ નામની ઉપાસના કરી લેવી છે. એ એવો એક દ્રઢ ભક્ત છે. પ્રશ્ન શ્રીજી મહારાજનો ત્યાં છે કે આ પ્રશ્ન અમે નાના શિવાનંદ સ્વામીને પૂછીએ છીએ. એક હરિભક્તોને ઉગુણ ભાવ આવ્યા કરે છે અને એકને ઉગુણ આવતો જ નથી. એનું શું કારણ છે? એકને કેમ અવગુણ પડે? સત્સંગ તો હરખો જ મળ્યો છે, બુદ્ધિ પણ સરખી છે, જ્ઞાન પણ છે, બધું હરખું છે, પણ એકને અવગુણ આવ્યા કરે છે અને એકને અવગુણ નથી આવતો. તેનું શું કારણ છે? પેલો ખેમા ડોકરિયાની વાત કરતો, છપરી ગામના. એકને અવગુણ આવે છે ને એકને નથી આવતો, એનું શું કારણ છે? સ્વામીએ બહુ સરસ વાત કરી. મારા શિવાનંદ સ્વામી કે મારાથી નહીં થાય મહારાજ આ પ્રશ્ન. ભગવદાનંદ સ્વામીને કહ્યું. ભગવદાનંદ સ્વામી કે મહારાજ એમાં એવું છે કે એને કોઈનો અપરાધ કર્યો છે. એને કોઈનો અપરાધ કર્યો છે, કાં તો ગુરુનો, મોટા સંતોનો અપરાધ કર્યો છે, મા બાપની સેવા કરી નથી એને અપરાધ લાવ્યો છે, અથવા તો ગરીબને કોઈને દુખ્યો છે, અથવા અનાથને ને વિધવાને કોઈ સતાપ્યા છે. એ પ્રતાપે એનો અંકુરો બળી જાય છે, એના અંકુરો ખલાસ થઈ જાય છે. ક્યારે પણ આપણે આ સંસ્થા લઈ કોઈ કર્મચારીને દુખવો નહીં, એની વ્યવસ્થા કરી દેવી. એ ના ચાલતો રવાનો કરી દેવાનો. આપણે તે દુખવો, આપણે તે ગાયો ભેંસો હોય એને દુઃખી નહીં કરવાની, એને પણ સેવા કરવાની. તમારે આધારે બેઠા છે, તમે દુઃખી થઈ જશો. જો એ ગાયો ભેંસોને તો પરેશાન કરશો, હેરાન કરશો, તમે દુઃખી થઈ જશો. એટલું ધ્યાન રાખજો. નિશાસા નહીં છોડે. ધમણમાં કંઈ જીવ નથી, ધમણમાં કંઈ જીવ નથી, પણ લોખંડને બાળી નાખે છે તેમ તમારા જીવને જીવ સહિત બાળી નાખશે. ધ્યાન રાખજો. એટલા માટે ક્યારે પણ નહીં. આ એક વસ્તુ સમજાઈ જાય તો વેતનામૃતનો સારાંશ સમજાઈ જાય કે મારા જીવનમાં કોઈનું અપમાન નહીં કરું, કોઈને દુઃખી નહીં કરું. વાત યથાર્થ કહીશ પણ એને પરેશાન કરવાનો હું પ્રયત્ન નહીં કરું કે ભલે દુઃખી થતો. ક્યારે સંકલ્પ પણ નહીં કરું. શું થયું? ગાંધારી ને કુંતાજી બે હતા ને. ગાંધારી ને કુંતાજી બે હતા. એકે રાજી કર્યા ને એકે નારાજ કર્યા. એકે રાજી કર્યા, પરિણામ સારું આવવાનું હોય તો ખોટું આવી જાય. દુર્વાસાની મહિનો સેવા કરી, ચાતુર્માસમાં સેવા કરી. કુંતાજીએ નવડાવે, ધોવડાવે, બધી વસ્તુ કરી આપે, સીધું સામાન તૈયાર કરી આપે, જમવાનું તૈયાર કરી આપે, અને 4 મહિના ગુરુની સેવા કરી. કેવા ગુરુ રાજી થયા. બોલ બેટી, આજે મારો છેલ્લો દિવસ છે, મારે કાલે મારી જાત્રા પૂરી થાય છે, તારે કંઈક માગવું હોય તો માગી લે. ના મહારાજ, કંઈ માગવું નથી, આપની સેવા મળી એનાથી વસ્તુ શું હોય, તોય છતાં કંઈક માગી લે. તો કે આપણે કંઈક ઈચ્છિત હોય આપો, આપને જે ઈચ્છિત હોય આપનો રાજીપો. સારું બેટી, વહેલી સવારે નાહી ધોઈ પવિત્ર થઈને આવજે, હું તને જે વરદાન આપવાનો છે તો આપી દઈશ. સારું ગુરુજી. સવારે કુંતાજીએ સાંજે ગાંધારીને વાત કરી કે ગુરુજી રાજી થયા અને વરદાન આપવાનું કહ્યું છે, સવારે વહેલું વરદાન આપશે. બધી વાત કરી. ગાંધારી કે એ લઈ જાય તો હું ન લઈ જાઉં. મફતનું જોઈએ ને લોકોને. આજે લોકોને મફતના આશીર્વાદ જોઈએ. કરવું કાંઈ નથી. અને સંતોને આવીને ચરણમાં પડે, બાપજી કૃપા કરજો, કૃપા. તારા બાપો કપાળ કૃપા કરે તે કંઈ કૃપા થાય એવું કર્યું છે કાંઈ? તે તારા જીવનમાં કૃપા થાય એવું કર્યું છે? તે કૃપા કરજો. મફતના આશીર્વાદ ક્યારે ન મળે, અને મળે ને તો એ સદે નહીં. આશીર્વાદ તો ગંધારીને મળ્યા. ગંધારી બેસી જ વહેલી જઈને, અંધારું હતું, દુર્વાસાને ખબર ન પડી કોણ આવ્યું છે. કેમ વહેલી બેટી વહેલી આવી? બસ પતી ગયું, કોઈ વ્યાખ્યાન નહીં, કંઈ નહીં. અને દુર્વાસાજી રાજી થઈને 100 મંત્ર આપી દીધા. જા સત પુત્રવતી ભવ. ગાંધારી રાજી થઈ ગઈ. હા 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 હા, જે લેવું હોય લે. હવે કંજાજી આપણે બધું મળી લીધું. તપ કોને કર્યું? ફળાને લીધું. તપ આપે આમાં ભગવાન રાજી થાય. કોઈને સંતોને રાજી કરવા હોય, ભગવાનને રાજી કરવા હોય તો પહેલાં એની સેવા કરો. સેવા કરશો તો ભગવાન અને સંતો રાજી થશે. સેવા વગર ભગવાન કે સંત રાજી થતા નથી. તમે એવું કામ કરી બતાવો ને. અરે આ ઠાકોરજી ભગવાન રાજી થઈ જાય, ખુદ ભગવાન રાજી થઈ જાય,
એવું કામ કરો. તો આ જગતમાં એવો કોઈ ઈશ્વર નથી કે તમારી સેવાની તમારી પાછળ ના પડે. જે કંઈ થાય છે ભગવાનની સેવાએ કરીને થાય છે. એટલા માટે આ ભગવાન ઘનશ્યામ મહારાજ બેસાડ્યા છે એ ખાલી પથ્થરની મૂર્તિ નથી, એમાં પ્રગટ ભગવાનનો નિવાસ છે. એને સમયે જમાડીએ, એને સમયે પંખો નાખીએ, એના માટે સમયે સફાઈ સુખ રાખીએ. ઉપર મંદિરમાં ખરાબ થઈ જાય તો એને સાફ કરી નાખીએ. તમને એમ લાગવું જોઈએ કે મારો રૂમ સાફ કરવો મને ગમે છે અને ભગવાનનું સિંહાસન સાફ કરવું મને ગમતું નથી, તો તમારી ઘણી ખામી છે. તમને સારા સારા ભોજન જમવાનું ગમે છે, ત્યાં ભંડારમાં સારી વસ્તુ બની હોય, ભંડારમાં થઈ હોય અને ઠાકોરજીના થાળ થઈ ગયા હોય તો પછીથી વસ્તુ બનાવી તો તમે કહો ઠાકોરજી થાળ તો થઈ ગયો. એટલે પણ મૂર્ખા જે બનાવ્યું છે ને ફરી ધરાઈ આવ્યો ને, પણ જે બનાવ્યું છે ને ફરી ધરાવી દો ને. એક પર ધરાવી દીધું તો પૂરું થઈ ગયું. થાળ મૂક્યો એટલે એક સંત સરોપરીની વાતો બહુ મોટી મોટી કરે. થાળ મૂક્યા પછી અડધી કલાકે આવે. મેં કીધું અહીંયા બેસતા હો તો થાળ તો ઠાકોરજી જમે ને કે. મેં કીધું તમે હું પેલા ગપ્પા મારવા જાઓ છો ત્યારે બહુ સરોપરીને હાંક્યા સિવાય બેસીને થાળ જમાડો ને, ભગવાનને માનસી કરો, જમાડો. આ બધી વાતો કરવાથી ના થાય. બોલો શું પરિણામ આવ્યું? કુંતાજી ફરીથી આવ્યા. દુર્વાસાજી કે બેટી ફરીથી આવી? તો કે ના, હું તો નથી આવી, પહેલી વાર આવી. તો કોણ આવ્યું? ખબર નહીં. જોયું દુર્વાસાજી તો આ આર્તદ્રષ્ટા હતા, જોયું તો આ તો ગાંધારી આવી ગઈ. અરે 100 મંત્ર લઈ જઈ. હા, હવે બેટી 5 જ છે. તો કે 5 જ? તો કે હા. તો કે 5 ને 100 સામે કેવી રીતે ટક્કર ઝીલાય? તો કે એ કામ થઈ જશે. હા, એનું કામ થઈ જશે. પછી એને બતાવ્યું, પ્રેક્ટિકલ કરી કે આ છાણું ગાયનું ગોબર ઉઠાવ્યું તો અંદર 100 કીડાઓ દેખાણા. આ એના ગંધારીના દીકરા છે. હતા એવું વરદાન આપ્યું હતું? વરદાન એવું આપ્યું હતું એને? વરદાન એવું નહોતું આપ્યું. થઈ જાય મહાપુરુષ નારાજ થઈ જાય ને કે કપટ મારે સામે, અમારા જેવા સાધુને સામે કપટ. શું થયું? જે કપટ કરવા ગયા તો શું થયું? કીડા થઈ ગયા. અને પછી એને દૃશ્ય દેખાડ્યું કે 5 પાંડવો રાજાધિરાજ દેખાડ્યા. અને આખરે આવીને થયું ને થયું. એના કેવા જન્મે? કીડા જે જન્મ્યા ને, ગંધારીના શું જન્મ્યા? કોઈ બુદ્ધિ સહી સલામત થઈ? ક્યારે સહી સલામત વિચાર કર્યો? કેટલાય વ્યાસે સમજાવ્યા, દાદા ભીષ્મે સમજાવ્યા, દુર્યોધનને કહ્યું આ છોડ ભાઈ, આ છોડ. ના માન્યું. વિદુરે સમજાવ્યા કે આમાં હિત નથી, આમાં વિનાશ છે. ના માન્યો. ભગવાન કૃષ્ણએ સમજાવ્યા. થાય એકના બીજા પછી શાપિત બુદ્ધિ. કોની શાપિત બુદ્ધિ? દુર્વાસાએ શાપિત બુદ્ધિ કરી નાખી કે લે લીતી જા ત્યારે તું એ. હવે પછી કોઈ દિવસ એમાં સુધારો ના થાય હો ભાઈ. અને મોટા પુરુષને રાજી કર. અતિ મોટા પુરુષને આસરે રે, અતિ મોટા પુરુષ હે બળે પુરવા જાના મના પાપયંત કાળે સગો નહીં કોયનું રે. બળે પુરવા એ માટે સેવે તું સાચા સંતને રે. માટે સેવે હે તારા ટળસે ત્રિવિધિના તાપયંત કાળે સગો નહીં કોયનું રે. તારા સાચા સંતનો સમાગમ થયો હોય અને નિષ્કામ ભાવે થયો હોય. બે વસ્તુ ધ્યાન. સાચા સંતનો સમાગમ અને નિષ્કામ ભાવે. એટલે મેં ખેમા ડોકડિયાની છપરિયાની વાત યાદ કરી. મેં કીધું બપોરે સમાગમ, સંતો ગયેલા, બપોરનો સમય, સંતો ભૂખ્યા થયા. એને એમ થયું, એને કંઈ જોતું નહોતું ખેમા ડોકરિયાને. ખેતી હારી હતી, બળદિયા હારા હતા. પણ પોતાના આંબા નીચે આવીને બેઠા બે સંતો. સહેજે સહેજે સ્વામીજી ગરમી બહુ છે, જલપાન કરશો? હા હા આપો. ઠંડુ પોતાના મગમેથી પાણી કાઢીને આપ્યું, પાયું. સ્વામી બપોરનો સમય છે, રોટલા પાણી. તે દિવસે સંતો ગ્રસ્તના રોટલા જમતા. હા હોય તો આપો. એને રોટલા આપ્યા સંતોને, આ જમાડ્યા.
કામ થઈ ગયું ને, જમાડ્યા. બોલો. અને સંતો વર્તમાન ધરાવીને કાલમાયા પાપ કર્મ જમદૂતો ભયામ્યમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપનોસ્મી સ પાતુમાં મા મંત્ર આપ્યો કે જ્યારે 5 વસ્તુ થકી જમના દૂત તન નહીં આવે, કાર નહીં આવે, માયા નહીં આવે, કર્મ લાગુ નહીં પડે, કાલ માયા પાપ કર્મ, તને કોઈ જગ્યાએ પાપની અસર નહીં થાય. પછી એની તાકાત છે કોઈ? કેટલો હેરાન થયો ખીમો ડોકળીઓ ગામના માણસને કારણે, બે બાવાને કારણે. બાવાએ કેટલો પરેશાન કર્યો, પણ એકનો બીજો ના થયો, કારણ કે સાચા સંતનો સમાગમ અને નિષ્કામ ભાવેથી સેવા, એને કોઈ અપેક્ષા નથી. તો શું તાકાત કામ કરી દી. ગામવાળા આખે વિરોધ કરી નાખ્યો. 15 વર્ષ સુધી છોકરી છોકરો કોઈ લે નહીં, પણ ટ્રસ્ટનો મસ્ત ન થયો. મેં કર્યું છે, સારું જ કર્યું છે. ગામમાં આખો બાવાએ છેલ્લે બીજી તો ઘણી ઉપદ્રવ કર્યો, નામ નિશાન રહેવાને દીધું. છેલ્લે ખાટલાનો પાયો નાખીને 4 પથ્થર મૂકીને છાતી ઉપર ચડી બેઠો. ત્યારે ભગવાન કે કરવું સદા તિનકી રખવાડી, જેમ બાલક રાખે હું એને રક્ષણ કરું છું. અને તે જ સમયે બગા ગાયને પગ ભેંસનો પડે બગાઈયો, એ બગા આવીને કાનમાં પેઠી, અને કબા એવી પેઠી કે રાડો પાડે, ચીસો પાડે, બચાવો, પાણી નાખ્યું, દૂધ નાય, પાણી નાખને તારા બાપ નાખને, તારે જે એનો અપરાધનો ભોડલો દેશે. અને ખીમા ડોકડિયાનું ગામમાં આખું નામ આગળ થયું અને આખા ગામનો મુખી બન્યો. ભાઈ મહારાજ કે ભગવાન અને ભગવાનના સંતની સેવા કરો અને નિષ્કામ ભાવથી, કોઈ અપેક્ષા નહીં. એ તો મહારાજ કે ફળ આપનારો ભગવાન. ગીતામાં લખ્યું કર્મણી અધિકારમાં ફલેસ્તુ કદાચ માતે કર્મણી સંગોસ્તી માતે કર્મ સંગ દોષોસ્તી. મહારાજ કે તમે કર્મ કર્યા કરો, ફળની અપેક્ષા ન રાખતા, નિષ્કામ ભાવે કરીને કર્મ, બાકી હું બેઠો છું, બાકીનું હું ભાડી લઈશ. તો સંતો ભક્તજનો, આ બુદ્ધિ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે, બહુ વિચારણીય છે. કે આવા શિવાનંદ સ્વામી ભગવદાનંદ સ્વામી કહે છે કે મહારાજ એની બુદ્ધિ સ્થાપિત છે. શ્રીપતિ શ્રીધર